પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટરમાં શું કરવાનું છે? કાચું સરવૈયું કોને કહેવાય? તો કે ભાઈ કાચું સરવૈયું આપણા ધંધાની દરેક વિગતો જે ખાતાની અંદર આવે એને કહેવાય કાચું સરવૈયું. આમાં બે વસ્તુ હશે, એક હશે ઉધાર બાકી, એક હશે જમા બાકી. હે ને? કેટલી બાજુ હશે? ઉધાર બાકી, રકમ અને જમા બાકી અને રકમ. અવાજ આવે છે ને મારો બરાબર? ઓકે. હવે કઈ વસ્તુ ઉધાર બાકીમાં આવશે? તો તમે બધા આમનોન શીખી ગયા કે નહીં? આમનોન બધાને આવડે? તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. તમારે અહીંયા બેઠા બેઠા જવાબ આપવાનો છે. આમનોન ની અંદર ખરીદી શું કરતા હતા? ખરીદી ઉધાર. ઓકે, તો ખરીદી ઉધાર બાજુ લખવાનું. પછી વેચાણ તમે શું કરતા હતા? જમા. તો વેચાણ જમા બાકી બાજુ લખવાનું. બરાબર ને? એવી રીતના ઉપાડ શું કરતા હતા? ઉધાર. તો જે આમ નોંધમાં ઉધાર કરતા હતા ને એ બધું અહીંયા ઉધાર કરવાનું. બરાબર ને? ઉપાડ. અને અહીંયા શું આવશે? મૂડી. મૂડી શું આવે? જમા. પછી જે કઈ ખર્ચો કે નુકસાન થતું એ તમે શું કરતા? આમ નોંધમાં ઉધાર કરતા. ખર્ચો કે નુકસાન હોય બરાબર, એ શું કરતા તમે? ઉધાર. બરાબર. એવી રીતના આવક હોય કે ઉપજ હોય એ આપણે શું કરતા હતા? જમા. એવી રીતના કાચું સરવૈયું આપણે આમ તૈયાર કરવાનું છે. બીજી વસ્તુ, મિલકત જેટલી હોય ને મિલકત એ બધી ઉધાર કરવાની અને દેવું જે હોય દેવું એ આપણે કેવું કરવાનું? જમા. બસ, ચેપ્ટર પૂરું થઈ ગયું. આ ગોઠવવાનું છે બધું. આપણે નવું ચેપ્ટર શરૂ કર્યું છે. પાછળથી જે આવ્યા એ ભાઈઓ અને બહેનો માટે રિવાઇઝ કરું છું. કયું ચેપ્ટર શરૂ કર્યા છીએ? ચેપ્ટર નંબર 10. ચેપ્ટરનું નામ શું છે? કાચું સરવૈયું. કાચું સરવૈયુંમાં શું કરવાનું છે? તો કે આપણને બધું આપ્યું હશે એ ગોઠવવાનું. શું કરવાનું છે? ગોઠવવાનું. ક્યાં તો ઉધાર બાકી ગોઠવવાની, ક્યાં જમા બાકી. ઉધાર બાજુ શું શું આવે? તો કે જે આમ નોંધમાં ઉધાર કરતા એમાં ઉધાર બાજુ ઠપકારવાનું. જે આમ નોંધમાં આપણે જમા કરતા એ બધું ક્યાં ઠપકારવાનું? જમા બાજુ. તો આમ નોંધમાં આપણે શું ઉધાર કરતા? ખરીદ ઉધાર કરતા, ઉપાડ ઉધાર કરતા, નુકસાન કે પછી ખર્ચ હોય ઉધાર કરતા, મિલકત ઉધાર કરતા. દાખલા તરીકે 10,000 નું ફર્નિચર ખરીદ્યું તો આમ નોંધ શું કરતા? ફર્નિચર ખાતે તે રોકડ ખાતે કરતા કે નહીં? તો ફર્નિચર મિલકત થઈ તો મિલકત આપણે ઉધાર કરતા. હા કે ના? એવી રીતના આપણે જમા શું કરતા? વેચાણ જમા કરતા, મૂડી જમા કરતા, આવક કે ઉપજ હોય એ આપણે જમા કરતા. એ રીતના દેવું. દેવું આપણે શું કરવાનું? જમા. દેવું કેમ? તો તમે આવી આમ નોંધ કરી છે કે શ્રીમતી પાસેથી 15,000 ની લોન લીધી. તો શ્રીમતી પાસે 15,000 ની લોન લીધી તો તમે એની એન્ટ્રી કેમ કરતા? રોકડ આવી, રોકડ ખાતે ઉધાર. પૈસા કોને દેવાના છે? શ્રીમતીને. તે શ્રીમતી ખાતે. તો શ્રીમતીને પૈસા દેવાના હતા તો શ્રીમતી જમા કરી હતી તો દેવું કેવું હોય? જમા. એવી રીતના ખરીદી ઉધાર કરતા, ખરીદ પરત કેવું કરતા? તો ખરીદ પરત જમા બાજુ લખવાનું. વેચાણ જમા કરતા તો વેચાણ પરત કેવું કરવાનું? ઉધાર. તો વેચાણ પરત ને કહેવાય માલ પરત. શું કહેવાય? માલ પરત. અહીંયા આવશે શું આવશે ભાઈ? ખરીદ પરત લખી શકો, માલ પરત લખી શકો. એટલે ટૂંકમાં આ છે વેચાણ પરત. અને આવી રીતના અહીંયા હું લખવાનું? ખરીદ પરત. આ બધું કરતા કે નહીં? તો આપણે હવે એ બધી વસ્તુ ગોઠવવાની છે. કરીએ એટલે સમજાય. હાલો, પેલો દાખલો, દાખલા નંબર 4. હાઉ હેલો, રેડી? બધા મને કોમેન્ટમાં આન્સર. તમે રેડી? હાલો, રેડી હોય બધા? ખાતા દોરો મારી યાર. ખાતું દોડ નાખો. હું રાખવાનું? ખાતું કેમ દોરવાનું ભાઈ? ખાતું દોરવાનું સિમ્પલ છે. શું કરવાનું? સરસ મજાનું દોરવાનું. ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. હાલો, ઉધાર બાકી રકમ, જમા બાકી રકમ. બરાબર. અહીંયા આપણે લખો નીચે આપેલી વિગતના આધારે પ્રવીણ પટેલનું 31/3/2016 નું કાચું સરવૈયું તૈયાર કરો. તો અહીંયા લખીએ ભાઈ પ્રવીણ પટેલનું
પ્રવીણ પટેલનું કાચું સરવૈયું. હાલો ડન છે દીકરાઓ? રેડી બચ્ચે લોગ? ખાતા દોરાઈ ગયા બધાનો કોમેન્ટમાં આન્સર? હા, માહીનો આન્સર આવ્યો ભાઈ. બધાય 4 જણા બીજા આવ્યા ભાઈ. લાઈવ લેક્ચર હવે અટેન્ડ કરવાનું છે, એક લેક્ચર ચૂકવા નથી. આજ અને કાલ 2 દિવસમાં આપણે ચેપ્ટર ફિનિશ કરી નાખશું. ડન છે? ઓકે, ચલો દોરવા મળો મારી હારો. તમારું ઉધાર જમા કેતું રહેવાનું છે, તમારે બંધ જવાબ આપતું જવાનું છે, બરાબર ને? હાલો, કઈ વસ્તુ ઉધાર ને કઈ વસ્તુ જમા કરીએ. શ્રી ગણેશાય નમઃ. શરૂનો સ્ટોક આપણી મિલકત કહેવાય. મિલકત ઉધાર હોય કે જમા હોય? ઉધાર. યસ, એક યાદ રાખજો, આખરનો સ્ટોક કાચા સરવૈયામાં ન આવે. કાચા સરવૈયામાં ખાલી શરૂનો સ્ટોક જ આવે. આખરનો સ્ટોક આપ્યો હોય તોય લખવાનો એ આવશે ત્રીજા દાખલામાં. આવતીકાલે જે દાખલો કરશું ને એમાં આવશે, ધ્યાન રાખજો. એટલે આપણે અહીંયા લખીએ શરૂનો સ્ટોક ભાઈ. શરૂનો સ્ટોક ઉધાર આવે. હાલો, કેટલાનો છે શરૂનો સ્ટોક બકાવ? 7,440. એના પછી મજૂરી, આપણી આવક કે ખર્ચો? ખર્ચો ઉધાર હોય કે જમા હોય? ઉધાર. તો લખો ઠપકારો મજૂરી. હાલો, કેટલાની છે મજૂરી? ચોપડીમાં જોતા જ જાઓ, વાપરી જાઓ. મજૂરી કેટલાની છે ભાઈ? 4,000. બોલતા જજો બકુડા. હાલો, એના પછી વેચાણ ઉધાર હોય કે જમા? કોમેન્ટમાં જવાબ કેવું આવે? વેચાણ ઉધાર કે જમા? મારી આ લખતા જ જજો, લખતા જ જજો હારું. જમા. વેરી ગુડ. તો આપણે અહીંયા લખવાનું વેચાણ. કેટલાનું છે ભાઈ વેચાણ? વેચાણ છે 48,000 નું. ઠપ કરો, 48,000 રૂપિયા ઘટે તો જિંદગી ઘટે. એના પછી આગળ જઈએ સમારકામ એટલે રિનોવેશન. એ આપણો ફાયદો કે નુકસાન? ખર્ચ છે. નુકસાન. તો કઈ બાજુ આવે? ઉધાર કે જમા? ઉધાર. નાના બાવ ને આવડે એવું ચેપ્ટર છે આ. કઈ ચેપ્ટર છે? આ તો ચેપ્ટર રેડી છે. સમારકામ. કેટલાનું છે સમારકામ ભાઈ? 800 રૂપિયા. નાના બાવ ને આવડે એવું હેલું છે. હાલો, થઈ ગયું. પછી વેરો એટલે ટેક્સ. હાલો, ફાયદો કે નુકસાન? બાવ ને ખબર પડે નુકસાન ક્યાં આવે? ઉધાર બાજુ. વેરો કેટલાનો છે વેરો ભાઈ? 600 રૂપિયા. ઘટે તો જિંદગી ઘટે. જમીન મકાન આપણી શું કહેવાય? મિલકત કહેવાય. શું કહેવાય દીકરાઓ? મિલકત. તો મિલકત ક્યાં આવે? ઉધાર. હાલો, કેટલાની જમીન મકાન છે? 2400. હે ને? 2400. હાલો, ડન છે. એના પછી શું છે? પ્લાન્ટ અને મશીનરી. ઈ આપણી થાય મિલકત ક્યાં આવે બકુડાવ? ઉધાર બાકી. હાલો ભાઈ, લખી નાખીએ પ્લાન્ટ અને મશીનરી. એ કેટલા થયા ભાઈ? 3,000 રૂપિયા. એના પછી આવી વીજળી ખર્ચ કેવો હોય? ઉધાર. હાલો ભાઈ, વીજળી ખર્ચ કેટલાનો છે? વીજળી ખર્ચ ભાઈ 920. ઓકે. હાલો, મૂડી કેટલાની છે ભાઈ? 16,000 રૂપિયાની. તો ઉધાર કે જમા? મૂડી ઉધાર કે જમા? કોમેન્ટ. મૂડી નો બોલે એનું આવ્યું. હાલો, જમા. વેરી ગુડ. બધાયનો કોમેન્ટમાં આન્સર જોયો. મૂડી કેટલા રૂપિયા છે? 16,000. હાલો, એના પછી ઓફિસ પગાર આપણો ખર્ચો. ઉધાર કે જમા? ઉધાર. બરાબર ને? હાલો, લખી નાખો ઓફિસ પગાર. હાલો, પેટન્ટ ઈ આપણી મિલકત કહેવાય. પેટન્ટ ઈ આપણી શું છે બેટા? મિલકત. પેટન્ટ એટલે શું? દાખલા તરીકે તમારે બ્લેડ બનાવ્યું ને, બ્લેડ, તો તમારે બ્લેડ ઓલી લંબચોરસ હોય ને એ જ શેપમાં બનાવવી પડે બ્લેડ. અને એમાં બધી કોઈ પણ કંપનીની બ્લેડ હોય, તમે એમાં જોયું તો આમ ખાના બધા મેં ખરખા જ હોય બ્લેડમાં. એ પેટન્ટ લીધેલી છે. હું લીધેલી છે? તો તમારે બ્લેડ બનાવવાનું કારખાનું નાખવું હોય ને તો એ જે કંપની આગળ પેટન્ટ છે ને એ લેવી પડે. એના પૈસા તમારે દેવા પડે ને પછી તમને ઈ શેપમાં બ્લેડ બનાવવાની મંજૂરી મળે, નકર ન મળે. સમજાણું કે ન સમજાણું? તો આ પેટન્ટ છે. પેટન્ટ જે છે ને આપણી શું છે? મિલકત છે. એટલે એ ક્યાં આવશે? ઉધાર બાજુ. કેટલાની પેટન્ટ છે ભાઈ? 400 રૂપિયા. હાલો, ઠપકાર દઈએ. પેટન્ટ 400 રૂપિયા. પેન્ટની પેટન્ટ કેટલી છે? 400. એના પછી બેંક ચિલક કેટલાની છે? બેંક ચિલક 1800. ક્યાં આવે? ઉધાર કે જમા? ઉધાર. કેમ ઉધાર? બેંક ચિલક આપણે શું કહેવાય? બેંકમાં પૈસા પડ્યા. બેંક ચિલક એટલે બેંક બેલેન્સ. તમારા બેંકમાં જે પૈસા પડ્યા એ તમારી શું થાય? મિલકત થાય. મિલકત કેવી હોય? ઉધાર. તો અહીંયા લખવાનું બેંક ચિલક કેટલા રૂપિયા? 1800.
આ બાજુ ગોઠવી નાખીએ ભાઈ. શું છે ભાઈ? બેંક લોન. તો આ તો આપણે પૈસા લેવાના કે દેવાના? દેવાના ને. દેવું શું થાય? જમા. એટલે કે આવે મૂડી દેવા બાજુ બેંક લોન. કેટલા છે બેંક લોન ના બકાવ? 1760 રૂપિયા. હાલો હવે એના પછી શું છે? આવક માલ ગાડા ભાડું. જો ધ્યાન રાખો, આવક માલ ગાડા ભાડું દિવ્યરાજ આવ્યો છે અને મહિડા આવ્યો છે, દેવિકા આવી છે અને હર્ષિતા આવી છે. એક રિમોટ આપી જાઓ ને એસી શરૂ કરી જાઓ. અહીંયા થોડીક ગરમી લાગે છે ને, પંખામાં હેલિકોપ્ટર જેવો અવાજ આવે. હાલો ભાઈ, આવક માલ ગાડા ભાડું હોય કે જાવક માલ ગાડા ભાડું હોય, એ બધું ઉધાર જ આવે. તો આવક માલ ગાડા ભાડું ઉધાર, આપણું નુકસાન છે. ખરીદી તો ઉધાર જ હોય. જાવક માલ ગાડા ભાડું શું આવશે? ઉધાર. તો ત્રણેય વસ્તુ એકારે લખી નાખીએ. આવક માલ ગાડા ભાડું, ખરીદી અને જાવક માલ ગાડા ભાડું. હાલો, આવક માલ ગાડા ભાડું, પછી આવશે ખરીદી, પછી આવશે જાવક માલ ગાડા ભાડું. હાલો, આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયાનું છે? કમેન્ટમાં જવાબ આપો તો, મારે જોવું નહીં. 1200, 30,000 અને 600. હાલો ભાઈ, 1200, 30,000 અને 600. ડન છે. ત્રણેય વસ્તુ ઠપકારી દીધી. હાલો ભાઈ, એક અહીંયા લગી આવી ગઈ. હવે એના પછી ભાઈ, હવે છે દેવાદારો. દેવાદારો જે છે એ આપણે પૈસા લેવાના છે, એ આપણી મિલકત કહેવાય. દેવાદારો એટલે જેને આપણે ઉધાર માલ વેચ્યો છે એની આગળ આપણે પૈસા શું કરવાના? લેવાના. એટલે એ આપણી મિલકત કહેવાય. એટલે દેવાદારો ઉધાર આવે. પછી રોકડ શિલક એ ઉધાર આવશે, કારણ કે રોકડ શિલક એટલે કે કેશ બેલેન્સ, આપણા ખીચામાં આપણા ઘરે જે પૈસા પડ્યા હોય એટલે એ ઉધાર આવે, કારણ કે એ મિલકત છે એટલે. પછી છૂટા ઓજારો, એ આપણી મિલકત છે એટલે એ શું આવે? ઉધાર આવે. તો એ કરે ત્રણ વસ્તુ આપણે ઉધારમાં લખશું. દેવાદારો મિલકત છે, રોકડ શિલક એ મિલકત છે, અને છૂટા ઓજારો એ આપણી શું છે? મિલકત. અને મિલકત બધી કેવી હોય? ઉધાર. એટલે ત્રણેય વસ્તુ આપણે એકારે ઉધાર બાજુ લખીએ. દેવાદારો, રોકડ શિલક અને છૂટા ઓજારો. હાલો, દેવાદારો, દેવાદારો, પછી હું હતું? રોકડ શિલક અને છૂટા ઓજારો. હાલો, દેવાદારો કેટલાના છે જુઓ ભાઈ. દેવાદારો છે 8,000 ના, રોકડ શિલક 80 અને આવડા થયા 720. તો આપણે લખીએ 8,000, 80, 720. ઓકે. હાલો, એના પછી લેણદારો. લેણદારો એટલે વેપારી, જેની આગળથી આપણે ઉધાર માલ લીધો છે અને આપણે આ પૈસા ડોહા એને દેવાના છે, તો એ થઈ ગયા લેણદારો. તો એ જમા બાજુ આવશે. કઈ બાજુ આવશે? અહીંયા આવશે લેણદારો. કેટલા રૂપિયા છે લેણદારોના? 3200. ઓકે. હવે એના માટે પરચુરણ આવક. પરચુરણ આવક એ આપણો ફાયદો થયો. ફાયદો થયો એટલે કઈ બાજુ આવે? જમા. એટલે અહીંયા લખું પરચુરણ આવક. કેટલાની છે આવક ભાઈ? પરચુરણ આવક છે આપણું 240. ઓફિસ ફર્નિચર. ફર્નિચર આપણી મિલકત છે. મિલકત છે એટલે કઈ બાજુ આવે બેટા? ઉધાર. અને પાઘડી, પાઘડી આપણી મિલકત છે એટલે ઈ મિલકત, બરાબર, એટલે ઈ ઉધાર આવશે. એટલે ઓફિસ ફર્નિચર ને પાઘડી. હાલો ભાઈ, ઓફિસ ફર્નિચર અને પાઘડી. ઓફિસ ફર્નિચર કેટલાનું છે બકાવ? 240 ને 6,000. હવે આપણો દાખલો હાસો છે કે ખોટો? ડોહી ખબર કેમ પડે? તો બે બાજુનો સરવાળો કરવાનો. જો જવાબ સરખો આવ્યો હોય તો આપણો દાખલો સાચો, અને બે બાજુ જો જવાબ અલગ અલગ આવે તો સમજવાનું કે ડોહો ડખો થયો છે, કંઈક લોચા કર્યા છે. હાલો શરૂઆત કરીએ. કરો સરવાળો. હાલો, 1740 4000, 1740, સોરી 1700 નથી, 7,440, 4,800, 600, 2400, 3,000, 920, 1,000, 400, 1,800, 1,200, 30,000, 600, 8,000, 80, 720, 240 અને 6,000. બોલો ટોટલ કેટલો થાય? લાઈવ વાળા ફટાફટ લાઈવ લેક્ચરમાં બેઠે બધા આન્સર આપે. 69,200. જાનવી આન્સર આપ્યો, માહી એ આન્સર આપ્યો. શાબાશ જાનવી અને માહી, વેરી ગુડ દીકરા. હાલો, બધાયનો આન્સર જવાબ આપી લ્યો. બધાય ભણવા જ બેઠા છો ને, ફટાફટ જવાબ આપો. હાલો, વેકેશન ખુલી ગયું બાપ, હવે થોડી આળસ કરાશે. આપણે 12મું ધોરણ આવશે આવતા વર્ષે બાપ. 69,200. સેમ વસ્તુ અહીંયા ગોતવા જઈએ આપણે. જો હરકો જવાબ આવે તો સાચું, નહીં કે ખોટું. હાલો કરો. 48,000,
16,1760, 3200 અને 240, ન્યાય 69, 200. તો આપણો દાખલો સાચો છે. બે બાજુ જવાબ કેવો આવી ગયો ભાઈ? સરખો. જગો મગો ડન છે બકુડાવ? વેરી ગુડ, વેરી ગુડ, ક્યા બાત है, શાબાશ શાબાશ શાબાશ. એ હલો, સેમ ટુ સેમ એના પછીનો એના જેવો દાખલો. દાખલા નંબર કેટલામો? 5. નીચે આપેલા ખાતાની બાકી પરથી શ્રી બ્રિજમોહન નું 31/3/2016 નું કાચું સરવૈયું તૈયાર કરો. હાલો તૈયાર જ કરી નાખીએ. ઉધાર બાકી જમા બાકી હોય હું જિંદગીમાં બીજું. કરો મોજ. હાલો ઠપકાર દે. હાલો ભાઈ, હેને ટંટણાન ડુપ્લિકેટ ઘોડી વાળાનો પેલું તન મનિયો. હાલો તો અહીંયા આપણે જે છે એ લખીએ ભાઈ, બ્રિજમોહન નું 31/3/2016 નું કાચું સરવૈયું એવું લખવાનું. શ્રીમતી, એ શ્રીમતી નું આવે, શ્રી બ્રિજ મોહન નું 31/3/2016 ના રોજનું કાચું સરવૈયું. હાલો ભાઈ રેડી બીજા દાખલા માટે? દાખલા નંબર 5 માટે. ઓકે ભાઈ, તમારા માટે વાત કરતો બીજો ફોન તો ન ઉપાડે. એકચ્યુઅલી એપ્લિકેશનમાં થોડુંક પ્લે સ્ટોર વાળાએ ચેન્જીસ કર્યા છે, તો આપણે એ પ્રમાણે અપડેટ કરવું પડે એમ છે, નહીતર તો લોચા પડે છે. અત્યારે રેકોર્ડ લેક્ચર શરૂ નથી થતા. તો એપીકે તો બની ગઈ છે, પણ હવે આખા રૂલ્સ એમને ચેન્જ કર્યા એટલે આખી એપ્લિકેશન ફરીથી બનાવવાની આવી. તો ટીમ અત્યારે લડે છે. શનિ રવિ સુધીમાં તમારા લોકોને અપડેટ આવી જશે. હાલો બકુડા, દાખલા નંબર 5 માં શું કીધું? નીચે આપેલા ખાતાની બાકી પરથી બ્રિજમોહન નું 31/3/2016 નું રોજ કાચું સરવૈયું તૈયાર કરો. તો આપણે અહીંયા દોરી નાખ્યું છે. બે બાજુ આવે, એક તો આવશે ઉધાર બાકી, બીજી કઈ આવશે? જમા બાકી. તો અહીંયા લખીએ આપણે ઉધાર બાકી. ટન 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 ટન. પેન થોડીક મોટી કરી નાખો કે હાલશે? ઉધાર બાકી રકમ, પછી શું આવશે? માં બાકી. એના પછી શું આવશે? હાલો દંચે ગોઠવવા મળીએ. દિવ્યરાજ ગોઠવી નાખું ને તારું? દિવ્યરાજ કે મારું ગોઠવું. હાલો હાલો ભાઈ, પેલું શું છે ભાઈ? શરૂઆતનો સ્ટોક ક્યાં આવે? ઉધાર આવે કે જમા? બધાને આવડ્યો. હાલો હાલો હાલો, લાઈવ માં આન્સર કોમેન્ટમાં ફટાફટ બધા લોકોનો ઉધાર. હાલો ભાઈ, તો અહીંયા લખીએ શરૂનો સ્ટોક. કેટલાનો છે ભાઈ? શરૂનો સ્ટોક 7800, બરાબર ને? 7800. બોલતા રહેજો, જવાબ આપતા રહેજો કે જેથી મન થોડુંક આવડે. એના પછી શું છે ભાઈ? ગીરો મુક્ત મિલકત. ગીરો મુક્ત મિલકત તો ડોહી છે તો મિલકત જ ને. તો મિલકત ક્યાં આવે? ઉધાર બાજુ. તો અહીંયા હું લખું છું ગીરો મુક્ત મિલકત. કેટલાની છે મિલકત? 15,000. હાલો 15,000. મિલકત પછી શું આવશે? પરચુરન દેવાદારો. દેવાદારો શું છે? આપણી મિલકત. એટલે એ ક્યાં આવશે? ઉધાર. હમણાં સમજાયું ને મેં આની પેલા દાખલામાં? દેવાદારો કેટલાના છે બાપલિયાઓ? દેવાદારો ભાઈ કે ઈ આપણા છે 6,000 રૂપિયાના. ક્યાં બાત હે. હાલો એના પછી કારખાના ખર્ચ. તો ઈ કેવું આવશે ડોહું? ઉધાર. તો અહીંયા આપણે લખીએ કારખાના ખર્ચ. કેટલા રૂપિયાનો છે કારખાનાનો ખર્ચ બાપલિયાઓ? 800. હાલો એના પછી કારખાના ખર્ચ પછી શું છે ભાઈ? કાચા માલની ખરીદી. તો ખરીદી કેવું આવે ભાઈ? ઉધાર આવે. એટલે ઉધાર જ ઠપકારવું પડશે. તો ખરીદી. ઓહો હો, શું છે? ખાલી ખરીદી નહીં લખશું ભાઈ, કાચા માલની ખરીદી લખશું. કાચા માલની કામા ખરીદી. કેટલા રૂપિયાની છે કામા ખરીદી? 7,500. હાલો એના પછી શું છે ભાઈ? કારખાનાના ભાડા. લોકો ભાઈ ઉધાર જ છે ને, ખર્ચો છે. ખર્ચો કેવો હોય? ઉધાર. એટલે કારખાનાના ભાડા. કેટલાના ભાડા છે બાપલિયાઓ? અથવા તો કારખાનાનું ભાડું છે, કઈ ભાડું ગમે 700. હાલો બાપલિયાઓ એના પછી વટાવ આપ્યો. એક છે વટાવ મળે તો આપણને ફાયદો થાય. કોકને ડિસ્કાઉન્ટ આપીએ, નુકસાન. નુકસાન ક્યાં આવે ભાઈ? ઉધાર. તો અહીંયા આવશે વટાવ આપ્યો. વટાવ આપ્યો. હાલો વટાવ આપ્યો એ કેટલું છે ભાઈ? 400.
એના પછી પરચુરણ દેવાદારો, બોલો પરચુરણ દેવાદારો કેટલા? હું રહી ગયું ભાઈ, લેણદારો છે. મેં કીધું આ શું થયું? પરચુરણ લેણદારો. તો લેણદારો એટલે આપણે પૈસા ડોહા દેવાના. તો દેવું કેવું હોય? જમા. તો અહીંયા આવશે ભાઈ, બીવરાઈ દીધું બેનો તમે તો. પરચુરણ લેણદારો કેટલા છે? લેણદારો 2000 ના. હાલો એના પછી ઘાલખાત અનામત. તો જો બે વસ્તુ, એક તો ઘાલખાત એટલે બૂચ લાગી ગયું, એ ઉધાર, આપણું નુકસાન થઈ ગયું. ઘાલખાત અનામત, અનામત એટલે કે આપણે પૈસા ભેગા કરીને રાખ્યા છે કે બૂચ લાગે ને તેમાંથી ઉપાડશું. હજી બૂચ લાગ્યું નથી પણ આપણે એક ભંડોળ ભેગું કર્યું છે, એને કહેવાય ઘાલખાત અનામત. અનામત એટલે લાગ્યું નથી પણ આપણને એમ લાગે કે ભાઈ આપણે ફી છે ને આપણે 10,000 લેવાની છે પણ ડોહી 8 જ આવશે, 2,000 નું શું લાગશે? બૂચ. હજી લાગ્યું પણ મગજમાં આપણે વિચારીને રાખ્યું, અકાઉન્ટના ચોપડે લખી નાખ્યું કે ભાઈ 2,000 રૂપિયા ઘાલખાત અનામત, બૂચ લાગી શકે. તો અગાઉથી ઘાલખાત અનામત મૂકવાથી ફાયદો શું થાય? ચોપડે નફો ઓછો દેખાય. શું દેખાય? ચોપડે નફો. નફો વધારે દેખાડી દીધો પણ પછી આપણે પૈસા આવ્યા જ નહીં તો લોસ જાય ને, કારણ કે નફો આવ્યો એના ઉપર ટેક્સ ભરવાનો હોય. નફો તમે ₹1,00,000 દેખાડી દીધો, તમારે 50,000 લેવાના હતા તો ₹1,00,000 અંદર 50,000 લેવાના હોય એ આવી ગયા. પછી ₹1,00,000 જે હતા એના ઉપર તમે ટેક્સ ભરી દીધો, હજી 50,000 લેવાના બાકી, તમે ઉઘરાવા ગયા કે 30 આવ્યા 20,000 નું, તો બૂચ લાગી ગયું. તો હવે નફો તમે કેટલાને ભરી દીધો? 1,00,000 નો. તો 20 નું બૂચ લાગી, માઇનસ કરવું પડે કે નહીં? તો નફો તો તમારે જે ટેક્સ ભરવો પડે એ 80,000 ઉપર જ ભરવાનો હોય. તેને કહેવાય ઘાલખાત અનામત. એ જે આગળ આવશે, સીએ કરતા હશો ત્યારે તમારે ખાતા એડજસ્ટ કરવાના આવે. સીએ નું કામ શું હોય ખબર? તમારો જે ક્લાયન્ટ હોય, તમારો જે વેપારી હોય કે જેનું અકાઉન્ટ તમે સંભાળતા હો એનો ટેક્સ બચાવવો, એ કામ સીએ. લીગલી, ઇનલીગલી નહીં. કેવી રીતના? લીગલી. જેટલા પૈસા બાદ મળતા હોય એને કહેવાય આઈટી, ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સમાં કેટલા એક્ઝમ્પશન મળે? છોકરાની ફી ઉપર એક્ઝમ્પશન મળે. તમે કાર ઉપર, તમે કાર લીધી, કાર ઉપર 18% જીએસટી છે. 10 લાખ રૂપિયાની કાર છે તો 18% તમે જીએસટી ભર્યું એટલે કેટલું થયું? 1,80,000 રૂપિયા. તમે ઇન્સ્યોરન્સ લીધું એના ઉપર જીએસટી ભર્યું, બરાબર? તો આ બધું થઈને 2 લાખ રૂપિયા થયા. તો તમે મેં કાર લીધી હોય, આપણે જીએસટી ન ભરતા હોય એટલે આપણે 10 લાખની કાર પડે. પણ એક ધંધાદાર વ્યક્તિ છે, એ કાર ચડાવે ચોપડે. હું ચડાવે? કાર ચડાવે ચોપડે. તને 2 લાખ રૂપિયા જીએસટી ડોહું પાછું મળે એટલે એને કાર કેટલામાં પડી? 8 લાખ રૂપિયાની. કારણ કે 2 લાખ રૂપિયા જીએસટી ના તો પાછા મળી ગયા. હવે ચોપડે છે ને પછી એને મળે ડેપ્રિસિએશન, જેને કહેવાય ઘસારો. તમે ગણો છો ને ફર્નિચરનો ઘસારો, યંત્રનો ઘસારો, એમ ઘસારો, એ ઘસારો બાદ. એટલે એ કાર વેચવા જાય ને તો ઉલટા પૈસા વધુ આવે જેટલા ચોપડે બોલતા ને એને કરતા. સમજાણું કે ન સમજાણું? પણ એ સમજાય ધીમે ધીમે 12મું કરશો. હજી તો તમે પાપા પગલી કરો. અત્યારે અમારા દેવિકા વિચારે કે સાહેબ હું બોલે છે પણ કઈ વાંધો નહીં. હાલો ટૂંકમાં આપણે અહીંયા આવ્યા પાછા ક્યાં હતું? પરચુરણ લેણદારો. તો ઘાલખાત અનામત. ઘાલખાત અનામત ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુની પાછળ અનામત લાગે એટલે મૂડી દેવા બાજુ આવે. એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. જમા હોય કોઈ પણ વસ્તુના પૂછડા શું લાગે? અનામત. વટાવ અનામત જમા બાજુ, ઘાલખાત અનામત જમા બાજુ. પછી બીજું આવશે કારીગર નફા ભાગ ભંડોળ, એને કારીગર વળતર અનામત ઈ આવશે અહીંયા. સામાન્ય અનામત, જેટલું અનામત છે એ બધું જમા આવે. હું યાદ રાખવાનું, અનામત જેટલી પણ છે એ બધી શું આવશે? જમા. તો અનામત આપણે અહીંયા લખીએ જમા. અનામત ક્યાંથી ક્યાં ભોગી ગયા કા અનામત સમજાવવામાં પણ. હાલો અનામત કેટલાની છે ભાઈ? 150 રૂપિયા. 150 રૂપિયા સમજાવવા હાટું તો 10 લાખ રૂપિયાની કાર અને 2 લાખ રૂપિયા તમને બીજા સમજાવ્યા. બોલો કે સાહેબ આમનો મુક દીધો હોત તો હાલો તો. હાલો કમિશન ચૂકવ્યું, ફાયદો કે નુકસાન? કોમેન્ટમાં જવાબ ફાયદો કે નુકસાન? હે બકુડાવ? હે ઉધાર કે જમા? ઉધાર કે જમા?
હાલો ઉધાર માહીનો આન્સર બાપો ભાઈ 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 18 જણા બેટા જવાબ તો આપો ઉધાર વેરી ગુડ હાલો કમિશન ચૂકવ્યું જે જવાબ નો આપે ને મારા હમ છે અને એના મમ્મી ના હમો ખાલી મારા નો આપ ઓલો કે મહી જાય સાહેબ જાય તો હે ભાઈ કેટલાનું છે કમિશન 500 રૂપિયા એના પછી ઓફિસ ખર્ચા ફાયદો કે નુકસાન નુકસાન ક્યાં આવશે ઉધાર બાજુ કેટલા 750 રૂપિયા ઓફિસ ખર્ચા કેટલા રૂપિયા 750 એના પછી ભાઈ મુસાફરી ખર્ચ ઉધાર ગમે એ ખર્ચો હોય ભાઈ મુસાફરી ખર્ચ ઉધાર કેટલા રૂપિયા છે ભાઈ 100 રૂપિયા હા 100 રૂપિયા બાપ હાલો એના પછી બેંક સિલક આપણી મિલકત છે એટલે કેવું આવે બેટા ઉધાર તો આપણે લખી નાખીએ બેંક સિલક કેટલી છે ભાઈ બેંક સિલક બકુડાવ 420 રૂપિયા હાલ પછી લીધેલી લોન લીધેલી છે તો ડોહા પૈસા દેવા પડે અને જે દેવું હોય કેવું હોય જમા તો અહીંયા આવશે લીધેલી લોન હાલો 3000 રૂપિયા એના પછી દીકરાઓ શું છે ભાઈ ચોખ્ખું વેચાણ એ કેવું હોય જમા બરાબર ને તો લખી નાખો ચોખ્ખું વેચાણ કેટલા રૂપિયાનું ચોખ્ખું વેચાણ છે 33,000 રૂપિયાનું ઓકે એના પછી છે ભાઈ શું છે ભાઈ તો કે પ્લાન્ટ ને યંત્રો મિલકત કેવાય એટલે ઉધાર મજૂરી ઉધાર આવક માલગાડા ભાડું ઉધાર રોયલ્ટી ઉધાર જાવક માલગાડા ભાડું ઉધાર મૂડી પાછી જમા તો એટલું એક હારે લખી નાખીએ પ્લાન્ટ મશીનરી મજૂરી ને આવક માલગાડા ભાડું હાલો કિંમત કેટલા જાજો પ્લાન્ટ મશીનરી પછી શું છે પ્લાન્ટ મશીનરી પછી આ યંત્ર મશીનરી બે એક જ છે હાલો મજૂરી પ્લાન્ટ મશીનરી આ કેટલા છે ભાઈ 4500 જ છે પ્લાન્ટ મશીનરીના મજૂરીના કેટલા 1000 હાલો એના પછી શું છે પ્લાન્ટ મશીનરી મજૂરી પછી આવક માલ ગાડા ભાડું કેટલું છે આવક માલ ગાડા ભાડું 90 રૂપિયા હાલો એના પછી શું છે આવક માલ ગાડા ભાડું પછી આવાગામાં રોયલ્ટી કેટલી છે ભાઈ 100 અને જાવક માલ ગાડા ભાડું 100 રોયલ્ટી 100 અને માલ ગાડા ભાડું જામા ગાડું ઈ કેટલી છે 100 હાલો એના પછી મૂડી કેવી આવે બાપલિયાઓ જમા એટલે હું અહીંયા લખું છું મૂડી કેટલાની છે મૂડી બાપલિયાઓ કે 8,000 રૂપિયા ખાલી હાલો ભાઈ પછી હું છે વટાવ મળ્યો એ આપણો શું થઈ ગયો ફાયદો એટલે અહીંયા આવશે વટાવ મળ્યો કેટલાનો વટાવ મળ્યો છે ભાઈ તો કે 360 રૂપિયા એના પછી શું છે ભાઈ વીમો એ આપણું નુકસાન છે તો હવે મારે બાજુમાં દોરવું પડશે તો હું પેલા દોરી નાખું થોડું કેટલાનો વીમો છે બકુડાવ 10,000 નો જ વીમો છે 200 હાલો વીમો 200 રૂપિયા હાલો વીમા પછી શું છે ભાઈ કમિશન મળ્યું તો એ આપણો ફાયદો થઈ ગયો એટલે અહીંયા જ લખું છું કમિશન મળ્યું એ આપણો ફાયદો કેવું હોય જમા કેટલાનું કમિશન મળ્યું બાપલિયાઓ તો કે 1500 રૂપિયા વાહ ગાલખાત આપણું નુકસાન એટલે એ પાસે ઉધાર પગારે ઉધાર કાનૂની ખર્ચા ઉધાર ઉધાર ઓફિસ ભાડું ઉધાર આ આપણો ખર્ચો છે એટલે બધું ઉધાર થશે તો હું આવ્યું ગાલખાત પગાર ને કાનૂની હાલો ગાલખાત પગાર અને કાનૂની ખર્ચા હવે એના પછી શું છે ગાળખાત પગાર કાનૂની ખર્ચા પછી રોકડ સિલક ને ઓફિસ ભાડું રોકડ સિલક અને ઓફિસ ભાડું આ બધો આપણો ખર્ચો છે એટલે ઉધાર હાલો તો ગાલખાત થી પૈસા લખવાના ને કેટલા રૂપિયા 150,000 ને 100
150 1000 હે બેટા અને 100 પછી છેલ્લા બે કેટલા છે 400 400 હાલો કરો ઉધાર બાજુનો ટોટલ હાલો ભાઈ ઉધાર બાજુનું ટોટલ કરો ફટાફટ કોમેન્ટમાં જવાબ જો આ બધી રકમ છે ને પાછળ છે હો ભાઈ 48,010 એટલે 010 અહીંયા ઈ જ આવતો હશે 48,010 દાખલો થઈ ગયો પૂરો જગમગો છે હવેલું 6 માર્ક્સનો દાખલો પૂછાય બોર્ડમાં મીન્સ કે તમારે નવમાસિક એક્ઝામમાં અને ફાઇનલ એક્ઝામમાં કેટલા માર્ક્સનો દાખલો 6 રોકડા આવશે 6 પૂરેપૂરા 6 રોકડા આવે ભાઈ પૂરેપૂરા ચલો એના પછી દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની અંદર શું કીધું ભાઈ વલ્લભ દ્વારા 7 પૂરો થઈ જાય આ થઈ જાય નાને કડો છે હાલો વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાચું સરવૈયું બનાવવામાં આવેલ છે જો તેમાં કોઈ ભૂલ હોય તો તે સુધારીને કાચું સરવૈયું બનાવો ને તેનું કારણ આપો આ ભાઈએ મારી જેમ કાચું સરવૈયું બનાવી નાખ્યું છે પણ એ ભૂલ કરી છે તો એ ભૂલ આપણે સુધારવાની અને નીચે કારણ એ લખવાનું કે ત્યાં ભૂલ હતી ને શું લેવા આપણે સુધારી હાલો તો હવે આપણે કરીએ તો આપણે લખીએ ઉધાર બાકી અને જમા બાકી અહીંયા લખી નાખીએ કાચું સરવૈયું હવે તો તમને બધાને આવડે તમે ભૂલ કાઢી નાખશો આમતું આપણને ભૂલ કાઢતા તો બહુ આવડે એમાં તો આપણે એક્સપર્ટ હોઈએ સૌથી વધારે એક્સપર્ટ કોણ હોય ભૂલ કાઢવાનું તમને ખબર છે મારી જેવા શિક્ષકો અમને ભૂલ કાઢવાની બહુ મજા આવે છોકરાઓ બરાબર નથી કર્યું સાહેબ તમે ભણતા ક્યારે બરાબર કર્યું નહીં કારણ કે અમે છોકરાઓ જ હતા ને ત્યારે હાલો જમા બાકી ઉધાર બાકી જમા બાકી રકમ હાલો ભાઈ ઠપકારીએ ચલો શ્રી ગણેશાય નમઃ હાલો ભાઈ શરૂઆતનો સ્ટોક એ ઉધાર બાજુ લખ્યું સાચું છે એનું સાચું જ છે ને હા તો એવું બરાબર એમનું લખી નાખવાનું શરૂનો સ્ટોક કેટલાનો છે શરૂઆતનો સ્ટોક 6000 એના પછી વેચાણ એ ઉધાર ઠપકાર્યું ઉધાર આવે વેચાણ ક્યાં આવે તો આપણે જમા બાજુ લખી નાખવાનું છોરું કચોરું થાય માવતર કમાવતર થોડા થાય હે ને આપણે માવતર કમાવતર બની જવાનું 86,000 છોરાની ભૂલ કાઢી નાખવાની વેચાણ પરત એ ઉધાર જ હોય એ બરાબર લખ્યું છે એમાં કઈ વાંધો નથી વેચાણ પરત કેટલાનું વેચાણ પરત છે ભાઈ 4,000 વેચાણ જમા વેચાણ પરત ઉધાર મજૂરી અને પગાર ખર્ચો છે ઉધાર બકો સાચો છે હાલો મજૂરી પગાર હાલો એ ક્યાં આવશે ભાઈ 31,000 રૂપિયા એના પછી લેશી ઊંડી નથી ભાઈ લેણી ઊંડી ભૂંડી ની હાલો તો આપણે કરતા આની પેલાનું ચેપ્ટર ખાસ આમનો દેવી કેવી હોય જમા લેણી કેવી હોય ઉધાર એ જ અહીંયા કરવાનું હે ને લેણી ઊંડી ઉધાર ખાસ આમનોંધમાં આપણે કર્યું ને દેવી ઊંડી આપણે કેવું રાખતા જમા એ જ વસ્તુ કરવાની છે લેણી ઊંડી ઉધાર બરાબર છે બકાની વાત લેણી ભૂંડી એ ઊંડી હાલો 8,000 દેવાદારો આવો દેવાદારો ઉધાર આગળ દેવાદારો કેટલાના છે 10,000 રૂપિયા ભાડું ઈ બરાબર છે ખર્ચો છે ઉધાર એના પછી રોકડ ઈ આપણો મિલકત છે એટલે ઉધાર એ બધું સાચું જ કર્યું બકાય થોડીક જ ભૂલ કરીશ લેન્ડરો ઉધાર ન હોય એ તો જમા હોય આપણું દેવું છે એટલે લેન્ડરો જમામાં લખશું આપણે કેટલા છે 7,900 બરાબર ને 7,900 આખર સ્ટોક મેં તમને કીધું આખર સ્ટોક કાચા સરવૈયામાં આવે નહીં આખર સ્ટોક ક્યાં આવે હવાલામાં આવે અથવા ખાસ આમનોંધમાં આવે આખર સ્ટોક આવશે નહીં ઉધાર મૂકવાનું નહીં જમા નકર ઢીંડા શેકાઈ જાય જવાબ નહીં આવે હાલો મૂડી કેવી હોય ભાઈ જમા હાલો મૂડી કેટલાની છે બકુડાવ 61,000 રૂપિયા ટંટણાન વટાવ આપ્યો તો નુકસાન છે એટલે ક્યાં આવે ઉધાર જમા નો આવે તો વટાવ આપ્યો 1,500 રૂપિયા વટાવ આપ્યો
1600 એના પછી શું છે કમિશન મળ્યું તો એ તો ફાયદો થયો એટલે એ જમા બરાબર છે કમિશન મળ્યું કારણ કે ફાયદો જમા હોય એ કેટલું છે ભાઈ કમિશન મળ્યું કેટલું 1700 રૂપિયા ડન છે સ્થિર મિલકત મિલકત કેવી હોય ઉધાર હોય ડોહું લખ્યું છે ક્યાં જમામાં તો આપણે લખીએ મિલકત 61,000 રૂપિયા અહીંયા લખી નાખું સ્થિર કેટલી છે સ્થિર મિલકત 61,000 રૂપિયા એના પછી ખરીદી ખરીદી કેવી હોય જમા નો હોય ઉધાર હોય કેટલી છે ખરીદી બાપલિયાઓ 46,000 રૂપિયા હાલો ભાઈ ખરીદી લખાઈ એના પછી ખરીદ પરત ઈ જમા બરાબર છે ખરીદી ઉધાર હોય ખરીદ પરત કેવું હોય જમા હાલો ઈ કેટલું છે ભાઈ 3,000 રૂપિયા આવક માલ ગાડા ભાડું જાવક માલ ગાડા ભાડું બંને ખર્ચા છે એટલે ઉધાર હોય આવા ગામા અને જાવા ગાભા ગાભા નહીં ભાડું હાલો આવક માલ ગાડા ભાડું એટલે કે આમાં ગાડું શું બોલે આને એ ભા ગાભુ આમાં ગાભુ એવું ટૂંકમાં અને જાવક માલ ગાભુ એટલે જાવક માલ ગાડા ભાડું હાલો કેટલું છે 1600 અને 1700 હાલો એના પછી શું છે ભાઈ દેવી ઊંડી જમા જ હોય લેણી ઉધાર દેવી જમા ઓકે 13,000 વ્યાજ ચૂકવ્યું એ આપણો ખર્ચો છે એટલે એ ક્યાં આવે ઉધાર આવે એ જમા નું આવે વ્યાજ ચૂકવ્યું કેટલાનું વ્યાજ ચૂકવ્યું 3,000 હવે આમાં છે ને ઉધાર અને જમાનો સરવાળો હરખો નહીં થાય પેલા ઉધાર બાજુનો સરવાળો કરી નાખો હાલો ઉધાર બાજુનો સરવાળો કરી નાખો ઉધાર બાજુનો સરવાળો હાલો 1,79,600 પાક્કું પાક્કું 1,79,600 હવે આ બાજુ સરવાળો કરો 1,79,600 નહીં થાય 6,000 કે 7,000 ઘટશે 1,79,600 એમાંથી આ બધાય માઇનસ કરી નાખવાના બધાય માઇનસ એટલે કે ઈ જ આવશે ને 1,72,600 જ આવશે ને એટલે 1,79,600 માંથી 1,72,600 માઇનસ કરો એટલે કેટલા વધ્યા 7,000 વધ્યા આને કહેવાય સસ્પેન્સ ખાતું સસ્પેન્સ એકાઉન્ટ ને ગુજરાતીમાં શું કહેવાય હું ભૂલી ગયો આ જે છે સમજાવું આ 1,79,600 છે ઈ જ સરવાળો અહીંયા લખવાનો 1,79,600 એમાંથી આ બધા માઇનસ કરો 1,79,600 માંથી 86,000 7,900 61,000 1,700 3,000 અને 13,000 એ બધું માઇનસ કરવા માંડો એટલે કેટલા વધશે 7,000 રૂપિયા વધશે હવે આ જે પૈસા વધ્યા ને એને કહેવાય સસ્પેન્સ ખાતું સસ્પેન્સ એકાઉન્ટ હવે ગુજરાતીમાં સસ્પેન્સ એકાઉન્ટ ને શું કહેવાય લાવો તો ચોપડી સસ્પેન્સ એકાઉન્ટ નું મને ઉપલક ખાતું બરાબર આને શું કહેવાય ઉપલક કહેવાય ઉપલક ઇંગ્લિશમાં કહેવાય સસ્પેન્સ એકાઉન્ટ ગુજરાતીમાં કહેવાય ઉપલક ખાતું એટલે જે પૈસા વધ્યા એને ઉપલક ખાતે નાખી દેવાના સમજાણું અને શું કહેવાય ઉપલક ખાતું એટલે કેના પૈસા છે એ ખબર નથી આગળ તમે વાર્ષિક હિસાબ કરશો ક્યારે ભૂલ મળશે કે આ પૈસા કેના છે બે બાજુ ટાંગા મેલ મળી જાવ જોવે જ્યારે ટાંગા મેલ ન મળે ત્યારે જે પૈસા વધારો થાય એને ઉપલક ખાતું કહેવાય ટાંગા મેલ એટલે 1,79,600 તો આ બાજુ કેટલા હોવા જોઈએ 1,79,600 પણ આ ટોટલ કેટલો ડોહો 1,79,600 થતો નથી કેટલો થાય છે 1,72,600 થાય છે તો 1,79,600 માંથી 1,72,600 માઇનસ કરો એટલે 7,000 રૂપિયા ઘટે છે તો 7,000 ક્યાં નાખવાના ઉપલક ખાતું નાખવાનું ક્યાં નાખવાનું જેને ઇંગ્લિશમાં કહેવાય સસ્પેન્સ એકાઉન્ટ શું કહેવાય સસ્પેન્સ એકાઉન્ટ બરાબર હાલો ડન છે અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો આ દાખલો આઈએમપી છે એક્ઝામની અંદર આ દાખલો સૌથી વધારે વખત 6 માર્ક્સનો બેઠો પૂછાઈ ગયો છે મોસ્ટ આઈએમપી સમ डन છે દીકરાઓ ओके तो आज का लेक्चर हम यहीं तक रखते हैं काले एक छेल्लो दाखलो आपणे करशुं चेप्टर पूरुं करशुं अने पछी आपणे जोईए के आगळ शुं नेक्स्ट वीके करीए काले तमारे कयो लेक्चर छे हुं तमने अपडेट आपी दईश लाइव में तमने आपी दईश ग्रुप में डन छे ओके चलो टाटा बाय बाय टाटा काल तमारे के लेक्चर छे कयो हुं काल अपडेट आपी दईश बाय बाय पेंटेड एप्लिकेशन
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.